સુરતના ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની મોટી કાર્યવાહી દરમિયાન દારૂના ગેરકાયદેસર અડ્ડાનો પર્દાફાશ થયો છે। ચોંકાવનારી વાત એ છે કે દારૂના ધંધા માટે મંદિરમાંથી વીજ ચોરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે। રોડ નંબર 4 પર આવેલ રણજીત માલિયાની ઝુંપડપટ્ટીમાં ચાલતા આ ગોરખ ધંધા પર વિજિલન્સે દરોડો પાડી ₹3 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે। સાથે જ સગીરને દારૂના ધંધામાં કેશિયર તરીકે કામે રાખવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂના અડ્ડા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ઉધના રોડ નંબર 4 પર આવેલી રણજીત માલિયાની ઝુંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું। આ દરોડા દરમિયાન પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને રોકડ સહિત અંદાજે ₹3,12,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને 7 લોકોની અટકાયત કરી હતી। આ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે દારૂના અડ્ડાને વીજ પુરવઠો આપવા માટે નજીકના મંદિરમાંથી વીજ ચોરી કરવામાં આવતી હતી। ઉપરાંત ધોરણ 10ની પરીક્ષા આપેલા એક સગીરને રોજના 700ના પગારે કેશિયર તરીકે કામે રાખવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે પોલીસની નાક નીચે લાંબા સમયથી દારૂનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી। જાડી ચામડીના વહીવટદારના કાળા કારનામા સામે આવ્યા હોવાની પણ ચર્ચાઓ જોર પકડી રહી છે। હવે સવાલ એ છે કે ઉધનામાં દારૂ માફિયાનો આતંક વધી રહ્યો છે કે પછી તંત્રની મૌન મંજૂરીથી આ ગેરકાયદેસર ધંધાઓ ફાલીભૂત થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।